હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો બધાને મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. ઘણો ટાઈમ થઈ ગયો મારે બ્લોગ મૂકી. ઘણા બધાના મેસેજ આવતા હતા, ઘણા બધાએ કીધું કે તમે કેમ કે હવે બ્લોગ મૂકતા નથી. તો પ્લીઝ તમે મૂકો, અમને ગમે છે જોવા. તો ચલો, તો આજે વોટર પાર્ક જવાનું છે ફરવા, છોકરાઓને લઈ કે ચલો એનો બ્લોગ બનાવી દઉં. તો મેં બનાવ્યું છે ને અમે લોકો જઈએ છીએ સપ્તેશ્વર જે આવે છે સુષ્મા વોટર પાર્ક, ત્યાં અમે જઈએ છીએ ફેમિલી સાથે. તો અમે બધા રેડી થઈ ગયા છીએ, હવે નીકળીએ છીએ. એમાં તો માન્યા હોનિયામાં નાની ઢીંગલી જે છે ક્રીના બહુ જ ખુશ છે. મતલબ પાણીનું નામ સાંભળીને બહુ ખુશ થઈ ગયા, કારણ કે અમે દર વર્ષે વોટર પાર્ક ફરજિયાત જઈએ છીએ. અમારું મતલબ ફિક્સ છે કે ગરમીના મતલબ ઉનાળો આવે તો એક વાર તો વોટર પાર્ક ફરજિયાત જવાનું. તો અમે ફાઇનલી નીકળી ગયા છીએ અને પહોંચી બી ગયા છીએ. તે ત્યાં 799 રૂપિયામાં અનલિમિટેડ, મતલબ નાસ્તો જમવાનું બધું જ અંદર આવી જાય. 700 રૂપિયા એક જણની ટિકિટ હતી. તો અમે ત્યાં પહોંચી ગયા. તમે જોઈ શકો છો કે અમે સપ્તેશ્વર આવી ગયા છીએ. તો મતલબ મેં ગયા, મતલબ મજા આવે વોટર પાર્કમાં. મતલબ આખો દિવસ બી ઓછો પડે એમ, એટલી મજા આવે એમ. છોકરા તો કે ક્યારે આવે એમ કરી કરીને તમે ફાઇનલી અમે આવી ગયા. અને અમે સવારે લગભગ અમે 9:45 તમે પહોંચી જ ગયા હતા, બહુ જ વહેલા. કારણ કે કોઈ સવારે 10 વાગે મતલબ જઈએ તો સાંજે 6 વાગે શાંતિથી આવીશું ઘરે, નીકળીશું. કોઈ આખો દિવસ બસ વોટર પાર્કમાં જ રહું છે. તો અમે ત્યાં ગયા. તમારે કીનું અમે જ્યાં ખજૂર દેખાય છે ને તમે, તો કીનું કે મમ્મી મારે ખજૂર જ લેવું છે. ખજૂર કહું ના, અહીંયા ના તો રહે કશું બી કંઈ ના ગમે. બહુ જ એને મેં ફોવલાવ્યું ત્યારે માની. તો ફાઇનલી જગદીશ ટિકિટ લેવા ગયા છે અને અમે લોકો થોડા પિક્ચર્સ ને બધું ખીચે છીએ. આપણે તો ક્યાંય બી જગ્યાએ ફરવા જઈએ તો પેલા ફોટો તો ફરજિયાત લેવો જ જોઈએ, સાચી વાત છે ને. અને હું તો લઉં છું જ, મને તો બહુ જ. તો ફાઇનલી અમારા માટે ટિકિટ લેવાઈ ગઈ. પછી ત્યાં સામાનમાં અમે ચેક કરવાનો હતો, તો સામાન બી અમે લોકોએ ચેક કરાવી દીધો. હાની માને કે મમ્મી જલ્દી કર, અમે તો જવું છે. એમ કે નહીં, અત્યારે હાલ નહીં, આપણે બહુ જ વહેલા આવી ગયા છે. 10 વાગે મતલબ સ્ટાર્ટ થાય છે. તો કહું પહેલાં જગદીશ કે પહેલાં આપણે ચા નાસ્તો કરી લઈએ. તો અમે લોકો પહેલાં ચા નાસ્તો કરવા માટે પહેલાં ચલો પહેલાં થોડો વિડીયો ઉતારી લઉં વોટર પાર્કનો. તમે જોયું તો બધા જ મતલબ બહુ જ મજા આવે. આમ ચા નાસ્તો કરવો જ નથી, પાણીમાં જઈને ડૂબકી જ મારી છે એવું થઈ ગયું. પણ નવું પહેલાં જમી લઈએ, કારણ કે જ્યારે પાણીમાં જઈએ છીએ ને નાહવા માટે અંદર, તો પછી બહાર નીકળવાની બિલકુલ બી ઈચ્છા થતી નથી. સાચી વાત છે માન્યા? હા, સાચી વાત છે. હા, બિલકુલ અમને ઈચ્છા ના થાય. એટલે કે પહેલાં જમી લઈએ, ફૂલ પેટ ભરી લઈએ, મતલબ ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તામાં બહુ સરસ મસ્ત સેન્ડવિચ હતું, ઇડલી હતી, બે ચટણી બી હતી, ચા હતી. તો મતલબ મજા આવી જાય એમ, મસ્ત નાસ્તો બી એટલો ટેસ્ટી હતો ખરેખર. તમે પેટ ભરીને જેમાં કીનું તો સેન્ડવિચ ખાધી. માન્યા બધા લોકો, માન્યા તો ખાતી જ નથી, કારણ કે એને તો બસ એક જ ક્યારે પાણી જેવું, ક્યારે પાણી, જેમ તેમ કહી મેં એને સેન્ડવિચ ખવડાવી તો એને ખાધી. પણ ખરેખર ચા અને પબ્લિક બી એટલી બધી આવી, કારણ કે અનલિમિટેડ હતું અને 700 રૂપિયામાં બહુ સરસ કહેવાય. તો અમે કોઈ ખરેખર ત્યાં જ, કારણ કે ઓલરેડી મેં મહેસાણા અમે જઈ આવ્યા છીએ, કડી બી જે અમે ઘણી જગ્યાએ મતલબ વોટર પાર્ક અમે જયેલા છીએ. બીજે સપ્તેશ્વર જે આ સુષ્મા વોટર પાર્કમાં જે મજા છે ને ત્યાં બીજે ક્યાંય નથી, કારણ કે અમને તો અહીંયા જ ગમે છે. સાચી વાત માન્યા? હવે તો કારણ કે અમે ગઈ સાલ અમે સંકુલમાં ગયા હતા, ત્યાં બી મજા આવી હતી બહુ. પણ પૈસા બહુ થઈ જાય છે, મતલબ બહુ જ, મતલબ બધું બહાર, મતલબ જમવાનું ઘણું ગમે બધું ત્યાંથી લેવું પડે, મતલબ બહુ ખર્ચો થઈ ગયા તમારો. અને હું 700 રૂપિયામાં એક જણના પાસે 700 રૂપિયા પણ તમારે મતલબ જમવાનું નાસ્તો બાસ્તો બધું અનલિમિટેડ મજા આવે. મતલબ આપણે પોહાય એમ, કોઈ તકલીફ ના પડે અને એન્જોય બી ફૂલ કરી શકીએ. તો ફાઇનલી અમે બધા જ લોકો ડુમકી મારી લીધી વોટર પાર્કમાં. નહીં માન્યા? ખૂબ મજા આવે. મતલબ એટલી મને તો એટલી મજા આવે, મને બી બહુ ગમે. સાચે મને વોટર પાર્ક તો મને બહુ જ ગમે છે, કારણ કે આપણે ત્યાં જઈએ તો એકદમ રિલેક્સ થઈ જઈએ અને મતલબ બધું જ ભૂલી જઈએ કે મતલબ અહીંયા શું આમ, મતલબ બધું જ બસ ફૂલ એન્જોય, બસ પાણીમાં મસ્તી, મતલબ મજા આવી જાય. તો ક્રીના તો એટલી ખુશ. ક્રીનાને પછી અમે કારણ કે નાની હતી અને કોઈ પાણીમાં, તો પછી એના માટે અમે પેલા ગાડીવાળું જે આવે છે મતલબ પાણીમાં તરે, એટલા માટે એને લઈ આપ્યું. બહુ મતલબ 350 રૂપિયા લીધા. તો બી અમે લઈ કે ચલો એને વાંધો એ રમી જાય એકલી એકલી બી, મતલબ અમે જોડે છીએ પણ કોઈ પાણીમાં તરી જાય, તો એના માટે અમે ફાઇનલ લઈ લીધું. પછી માન્યા હાની કે મમ્મી અમારે તો બધી રાઈડોમાં બેસવું જ છે. એમ કોઈ વાંધો છે બેસો, હું બી રાઈડ્સમાં. તો માન્યા હાની લપસણી જે બધું હતું, હું બી કીનું એ જીત પકડી, મમ્મી મારે બી હાની
માન્ય લપસણી ખાવા છે કે મમ્મી મારે ખાવી છે તો ચલતા હું તમારા સાથે જ લઈ જાઉં. તો મેં કીધું ને પછી ઉપર લઈ ગયા અને મારી જોડે જ મેં એને લપસણી ખવડાવી. જે રાઇડ્સમાં બેવું તમે ઘણી બધી રાઇડ્સમાં બેવા, અમુક વિડીયો મેં નથી લીધા કારણ કે થોડું બી એન્જોય બી કરવું જોઈએ. બધા વિડીયો લઈ લે કહે તો ટાઈમ ક્યારે મળે એન્જોય કરવાનો, એટલે મેં અમુક વિડીયો મતલબ નથી લીધા. જેટલું થોડું મતલબ ટાઈમ મળતો તો ટાઈમ મેં થોડા વિડીયો લઈ લીધા છે કારણ કે મારો બ્લોગ બનાવવો હતો કે ચલો જે થોડો ઘણો ટાઈમ મળે તો વચ્ચે તો પહેલા શરૂઆતમાં જે તમે 3-4 તો વિડીયો એમ બનાવી દઈએ કારણ કે પછી નાવા પડીએ પછી કોઈ ઈચ્છા થતી નથી બનાવવાની વિડીયો. તો કોઈ પહેલા તો આપણે વિડીયો જે થોડા ઘણા લે છે તો ડાન્સ બી કરે ત્યાં, મતલબ મજા આવી ગઈ આમ, મતલબ બહુ જ મજા આવી. મને તો બહુ જ ગમ્યું સાચે વોટર પાર્ક. કોઈ બી જેને વોટર પાર્ક ગમતો હોય એમ નાવું તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો કે કોને કોને વોટર પાર્ક ગમે છે. અમુક લોકોને નથી ગમતો, અમુક છે અમારા 2-3 રિલેટિવ જે લોકો નથી ગમતું કે ના અમને વોટર પાર્ક નથી ગમતું, પણ અમને તો બહુ જ ગમે છે. બધાને ગમે છે અમારી ફેમિલીમાં, માન્યા અની પપ્પા બધા મતલબ ગમે છે અમને તો કોને વોટર પાર્કમાં મતલબ નાવું ગમે છે તો પ્લીઝ કોમેન્ટમાં જરૂર લખજો, કોમેન્ટમાં જણાવજો. તો અમે બહુ જ મસ્તી કાઢી. પછી અમે ભાઈ મોટી રાઇડ્સ આવે છે લપસણી, ત્યાં બી અમે ગયા. ત્યાં બી હાની માન્યા અમે બધા લોકો લપસણી ખાધી. મેં કિરુને લઈને બી હું ગઈ હતી. ત્યાં બી અમે મતલબ રાઇડ્સ અમે બી બેઠ્યા, બહુ મજા આવી. જગદીશ અંદર નીચે જ હતા, મતલબ એ નતા રાઇડ્સમાં બેઠા હતા કારણ કે એમને નથી પગે થોડી તકલીફ છે ને તો નથી ફાવતી અમને. તે મતલબ પાણીમાં બસ તરે જતા અમે તો રાઇડ્સમાં બેઠા કે કિરુનું થોડું ધ્યાન રાખતા હતા એ રહ્યા. તો બહુ જ મજા આવી. અને માનને તો જપતી જ નથી ભાઈ સાહેબ, આ તો બહુ જ મતલબ આનો અતિશય શોખ છે રાઇડ્સમાં બધું બેવાનું, હે ને? બહુ શોખ છે. કેટલી આ ઊંધી પડી જાય, આ ઊંધી તો જપે ને નાકમાં માથા બધા પાણી જતો પણ જપતી જ નથી. બોલો પાછી ઉભી થઈ જાય, બોલો ના મારે તો જવું જ છે. અને મને બી બહુ જ મજા. પણ આ મોટી રાઇડ્સ પછી બહુ મોટી હતી ત્યાં હું નથી, જે બહુ મોટી રાઇડ્સ આવે ને ત્યાં હું નથી બેઠી કારણ કે એનું જપતી નથી. એનું કે ભાઈ મારે બી આવું છે ને એને લઈને જવાય ના કારણ કે રાઇડ્સમાં જ્યારે આપણે નીચે આવે સીધા પાણીમાં જ પડીએ તો અંદર મતલબ ડૂબી જવાનો કે એનું નાની છે એટલે અંદર એના પાણી મારી નાકમાં મોઢા બધા પેઈ જાય એટલે હું એ રિસ્ક લેવા નથી માંગતી તો હું ત્યાં નથી ગઈ. પણ હની માંડ્યાને બધા ગયા હતા, એમને બહુ એન્જોય કર્યું ખરેખર, એમને તો બહુ જ મજા આવી ગઈ. અને પછી વચ્ચે મેં કીધું કે ચલો ટાઈમ થયો છે ઘણો બધો તો ચલો જમવા. તો માને જ નહીં બાપા કે નહીં મમ્મી અમે નથી ખાવું. મને ભૂખ લાગી હતી પણ એ લોકો આવતા નતા તો કેવી રીતના જમવા જાવ. તો બાપા એટલું ના બીજી રાઇડ્સમાં જવું આમ જવું છે તો બહુ જ હેરાન કરતા હતા, જમવા નતા આવતા. તો એમની પાછળ ઊભી રહેતી કે ચલો વાંધો નહીં, જો કીનું હું લપસી ખવડાવું છું. એને બી બહુ જ મજા આવતી હતી મમ્મી, કારણ કે હાની માન્યા જો જાય ને રાઇડ્સમાં બેસવા માટે તો એ બી જીદ કરી ને મારે બી જવું છે તો મારે એની જોડે જવું પડતું હતું. પછી જ્યાં ફુવારા મતલબ નાના ફુવારા છે ત્યાં બી મને બહુ જ મજા આવી. મતલબ ઠંડુ અમુક જગ્યાએ ગરમ મતલબ બહુ ગરમ પાણી હતું આમ કારણ કે તડકો બહુ પડતો તો ગરમી બહુ જ હતી. અને અમુક ઠંડુ પાણી નાખતા અહીંયા ઠંડુ લાગતું હતું બહુ, મતલબ બહુ મજા આવતી હતી અમને. અમે મતલબ બહુ એન્જોય કર્યો, મતલબ મજા આવે વોટર પાર્કમાં. અમુક લોકો કહે છે કે વોટર પાર્કમાં ના જવાય નામ છે, નહીં જવાય એવું કાંઈ નથી હોતું. મતલબ બધી જગ્યાએ એવું નથી હોતું. અમને તો મજા આવી, અમને તો બહુ જ મજા આવે છે વોટર પાર્કમાં. દર વર્ષે જઈએ છીએ. અને આમ તો અમે જ્યારે મારા બર્થડે હોય છે ત્યારે જ હું વોટર પાર્કમાં લઈ જાઉં છું છોકરાઓને. પણ આ વખત ગરમી બહુ જ હતી. આ વખત અમે લોકોને ખબર છે કે બહુ જ ગરમી પડે છે, અતિશય ગરમી. તો કે ચલો બર્થડે તો કોમાં છે 6 મહિનામાં આવે છે અને કહું અત્યારે ગરમી બહુ જ પડે તો અત્યારે જ કહું આપણે જઈએ. પછી અમે પેલું લેર વાળું આવે છે ને ત્યાં અમે ગયા નહીં માને, ત્યાં તો એટલી મજા કારણ કે ત્યાં શું ડાન્સ મતલબ એટલા મસ્ત ગીતો વાગતી તો ડાન્સ કરવાનો એટલી છે, એટલો ડાન્સ કર્યો ખરેખર. બધી પબ્લિક હતી, મતલબ મજા આવી ગઈ આમ ડાન્સ કરવાની. બધા લોકો ફૂલ એન્જોય એટલા સરસ ગીતો વાગતા હતા ને તમે જો. તો હું તો અને મને તો ડાન્સનો બહુ શોખ છે તો હું તો કાંઈ જોતી નથી આજુબાજુ. આ બધા બસ ડાન્સ કરવા કૂદી જ પડવાનું સચ્ચે ને. માન્યાને બહુ ગમે છે ડાન્સ કરવું પણ એ ડાન્સમાં ધ્યાન નતું એટલું એ પાણીમાં એને ધ્યાન હતું બોલો. તો પછી મેં એને પકડ્યું કે ચલ પકડ તું એક કામ કર મારો વિડીયો તું બનાવી કહું તો કારણ કે હું જ મોબાઈલ જાતે પકડીને વિડીયો બનાવી થાકી જતી હું તું બનાવતો હોય. એને જબરજસ્તી કરી મોબાઈલ મને હાથમાં આપ્યો અને એને મારો જે વિડીયો બનાવે છે હું ડાન્સ કરું છું. બહુ જ મતલબ ડાન્સ એટલા મસ્ત ગીતો બધા લેર વાળું આવે તો બહુ જ મજા આવે. આમ આપણને આમ મતલબ ફેંકીને સીધા બહાર ફેંકી દે બહુ મજા આવી ગઈ નહીં આમ મને. મતલબ બહુ જ મજા. કિના નથી જગદીશ લઈને જતા રહેતા આગળ કારણ કે લેર આવે તો બધા જ લોકો એકબીજા મતલબ નહીં આમ જોરથી આવે તો બધા એક જગ્યાએ ભેગા થઈ જાય, વાગી જાય, પડી જાય. તો કિનાર કોઈ વાગી જાય તો જગદીશ લઈને આગળ જતા હતા. કિનાર ઉપર જ બેસી ગયા હતા અને અમે અંદર હતા. પણ મેં તો બહુ જ ડાન્સ કર્યો, બહુ મજા આવી. એટલા મસ્ત ગીતો હું બહાર નીકળવું જ નથી, મારે તો ડાન્સ જ કરવું છે કે. તો જગદીશ કે ડાન્સ જ કરે હવે રહેવા નહીં, મને તો બહુ શોખ છે. તમે મતલબ એ જે મતલબ જે બધી પબ્લિક હતી ને ત્યાં બધા જ લોકો મતલબ
બધું જ ભૂલી ગયેલા છે. અને એમ બસ પોતપોતાની મસ્તી ડાન્સ જ. અને હું તો એટલો ડાન્સ કરે, તમે જોવો છો વિડીયોમાં. આમ થતું છે કે આ બેન તો મતલબ પણ ખરેખર ફ્રેન્ડ બધું જ ભૂલી જવાય છે. કોઈ ટેન્શન, કોઈ મતલબ કોઈ જાતનું કોઈ કશું આમ નહીં. બસ ફ્રી માઇન્ડથી પોતાની મસ્તીથી પોતાના મતલબ એન્જોય કરવામાં બહુ જ મજા આવી ખરેખર. હે ને માન્યા? બહુ મજા આવી વોટર પાર્ક, બહુ મજા. પછી અમે ફાઇનલી પછી અમે પેલા ત્યાં જ્યાં અહીંયા પણ બસ અમારે તકલીફ એ પડી અહીંયા અમને કે જે પાણી મતલબ જે લેર જઈ પણ એવું રીતના હતું ને, કારણ કે બધા લોકો એક જગ્યા પર ભરાઈ રહેતા. જલ્દી પાણીનો વે નતો, મતલબ જે સાઈડમાં જવું હતું ને તો બધા શું કરે ખબર, લઈને તો બેસી ગયા અમે બધા લોકો બેસી હાની માન્યા તો આગળ જતા રહેતા હોબી. પણ હું તો અહીંથી આગળ ખસતી જ નથી, કારણ કે મતલબ ત્યાં જતા પાછળ એક છોકરો હતો ને બિચારો, તે એને મેં કીધું બેટા તો મને એ બોલો મને મતલબ પગથી ધક્કો મારી 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 મને કિનાર ઉપર લાવે બોલો. એટલો મતલબ ત્યાં અમે ખસો અડધો કલાક જેવું માર થઈ ગયું, કારણ કે ખસતા જ નતા અમે, મતલબ જતા જ નતા. એકબીજાને બધા સારો આપી બધા મતલબ કિનાર ઉપર આવ્યા. પછી અમે જગદીશ, પછી અમે એક ગીત હતું મને બહુ જ ગમતું હતું, કે ચલો તો જગદીશનું ગીત ઉપર પછી મેં અંદર ડાન્સ જગદીશ સંગત બહુ મસ્તી કરી અમે, મતલબ એન્જોય કરે, મતલબ મજા આવી એમ અમને. તો અમે તો બહુ પછી ફાઇનલી મેં કીધું કે માન્યા ચલો જમવા, ભૂખ બહુ લાગી છે. પણ જગદીશ બી નતા માનતા, એમને બી બહુ મતલબ મજા આવી ગઈ કે ના જઈએ છીએ શાંતિ જઈ, ના મને ભૂખ લાગી છે તમે ચાલો. તો જેમ તેમ જબરજસ્તી કરી પછી હું જમવા એ લોકોને લઈ ગઈ. તમે જમવાનું તો ફ્રેન્ડ એટલું સરસ હતું, એટલું ટેસ્ટ ખરેખર. જજો જે લોકો મારો વિડીયો જોયો તો પ્લીઝ ત્યાં જજો સુષ્મા હોટલ પર. જમવાનું બહુ જ બેસ્ટ. કેરીનો રસ હતો, પૂરી હતી, પાપડ હતા, સેવ હતી, પછી કચુંબર હતું, ડુંગળીનું ટાળું બધું ભેગું, પછી ચણાનું શાક હતું, બટાકાનું શાક હતું. બહુ જ સરસ, એકદમ ટેસ્ટી જમવાનું હતું, બહુ જ મસ્ત, બહુ ઓઇલી નહીં, બહુ એકદમ સ્વાદિષ્ટ. આમ મજા આવી જાય. આમ કેરીનો રસ તો એટલો સરસ હતો ફ્રેન્ડ, બહુ જ મજા આવી ગઈ. અમે તો પેટ ભરીને જમ્યા સાચે. ત્યાં જેટલી બી પબ્લિક હતી ને બધા જ લોકોને જમવાનું બહુ જ ગમી ગયું, કે આટલું સરસ જમવાનું. અને મતલબ બહુ એમને સવારે અમે જે ચા નાસ્તો કર્યો હતો ને એ બી એટલો સરસ હતો ખરેખર. મૂકો ચલો અનલિમિટેડ છે મતલબ જમવાનું, તો મતલબ જમવામાં કંઈક એવું હશે, મતલબ નહીં કહેતા અમુક જગ્યાએ એટલું જમવાનું હોય પણ સ્વાદ ના હોય, પણ આ એટલું સરસ હતું ફ્રેન્ડ. અમે તો પેટ ભરીને જમ્યા, બહુ જ મસ્ત હતા. પછી અમે પાછા જમીને સીધા પાછા વોટર પાર્ક, અમે તો પાણીમાં આવી ગયા અમે કે ચલો હવે, કારણ કે લગભગ અમારે કેટલા વાગ્યા હતા જો ને, અમે જમવા બી લેટ ગયા હતા તો લગભગ અમારે 2:30 જેવા વાગી ગયા હતા, નહીં 2:30 પોણા 3 જેવું થઈ ગયું હતું. તો પછી કે ચલો હવે વધારે નથી કે 5 વાગે તો પછી બહાર નીકળવાનું છે, એટલે જો જેટલું નવાય એટલું નાહી લઈએ. તો અમે બધા લોકો વોટર પાસે નાવા પછી એટલું બધું નાહી લીધું, પછી થાકી ગયા. ફાઇનલી અમે પછી બહાર નીકળી ગયા, 5:30 જેવું થઈ ગયું હતું. તો તમે જો અમે બધા બહાર કેવા મોડા થઈ ગયા, આખો દિવસ તડકામાં રહી મોઢું જો કેટલા કારા કારા અમે થઈ ગયા. સાચે અમે કારા તો હતા, વધારે કારા થઈ ગયા. તો તમે જો ફાઇનલી અમે લોકો જગદીશ ગાડી લઈને આવ્યા. અમે બધો સામાન જે મતલબ હતો એ બધો ગાડીમાં પેક કરી મૂકી દીધું બધું, અને હવે નીકળી જઈએ છીએ ઘરે જવા માટે. પણ ફ્રેન્ડ બહુ જ મજા આવી ખરેખર, બહુ જ. એટલા થાકી ગયા હતા ને અમે, બહુ જ થાકી ગયા, પણ બહુ જ એન્જોય કર્યો, મજા આવી ગઈ ખરેખર. ફાઇનલી ઘરે પહોંચી ગયા, પહોંચીને ચા નાસ્તો કર્યો પહેલા તો, અને બધા લોકોએ નાહી લીધો. હું બી ફ્રેશ થઈ ગઈ, કારણ કે કેમિકલ વાળું મતલબ પાણી હોય છે વોટર પાર્કમાં, તો ખંજવાળ બહુ જ આવતી હતી. નાયા પછી ના તો ત્યાં તો કશું જ મતલબ એવું થતું નહોતું, પણ નાયા જ્યારે નહીં બહાર નીકળે ત્યારે બહુ જ ખંજવાળ આવે. મતલબ ઘરે આવીને પહેલાં તમે મતલબ ચા નાસ્તો, ભૂખ લાગી હતી, ચા નાસ્તો કરી લીધો, પછી નાહી લીધું બધા લોકોએ, નહીં ફ્રેશ થઈ ગયા. તો ફાઇનલી મારો વિડીયો આટલા સુધી હતો બ્લોગ. તો પ્લીઝ ફ્રેન્ડ મારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી જજો. બાય.